શું છે? આવે આવે આમાં બધો મેળ હોવો જોઈએ ને ભાઈ, બધો મેળ થાય છે. થોડી શાંતિ રાખશો, ખોટો પડકારો ને ખોટા દેખારા નહીં કરીએ. અહીંયા સૌ પધાર્યા છે, બધાને આપણે સાંભળવાના છે, માણવાના છે. એટલે કાંઈ પણ વિશેષ સમય લેતા પહેલા આવે શ્રી દેવાયતભાઈ ખવડ. હાલ પહેલા તો તમારા પડકારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. I am very very proud of you. You have maintained Indian culture in heritage. આપણા ગુજરાતી વારસાને તમે બધા જીવતો રાખ્યો છે યાર. તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા અવતરી અનમુ ધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ નવ લાખ પોખણ અવતરી માજે અવતરી. તોરણિયાના આંગણે 12 બીજનો ધણી, એમાં આજ મોટી બીજ ખોટે મોર ટહું કે આન વાદળ ચમકી વીજ. આજ મારા રુદાને આ રાણો સાંભળ્યો, હવે તો આવી આહાડી બીજ. આયા રાણા બાપુના સાનિધ્યમાં આમ તો ઘણી વાર કહેતો કોઈ નામ હોય ને એવા ગુણ હોય માણાના. અમુક તો સાલાને કરોડો રૂપિયા દીધા પણ એવા કાળજા સસુદરના મોઢા જેવા એકલા એકલા જ ખાતા હોય. પણ તમે આ પટાંગણમાં તોરણિયાના પાદરમાં પગ મેલો. મેં શરૂઆતમાં પોપટભાઈને કીધું, મેં કીધું આમથી આવતા મને એમ શું આહા માણાની મેદની તો તમે જો. અને પાછો હરિહર રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળજુગ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ. આ 1 લાખ 2 લાખ હોય તો કે બાપા જોજો પ્રસાદ લીધા વગર જાતા નહીં. ઈ તોરણિયાનું આ પાદર છે ને એમાં આયા જેનું કાળજું જેનું વજર જેવું છે એવા રાણા બાપુને એકવાર તાળીઓથી વધાવી લ્યો. સાધુડા આને કહેવાય. આજ પણ તમે અરવિંદભાઈ જેને આપણા ભજન ને ભોજન ને જીવંત રાખ્યું છે, એવી આ પરંપરાની આપણી દેહાણ જગ્યાયું. અને એમાંનું એક આ તોરણિયા ધામ એટલે ભગવાન રામદેવજી મહારાજ જ્યાં નકળંગ બિરાજે છે, એવી કંઈક આનંદની વાતો આપણે બધા કલાકારને સાંભળીએ, બધાને ન્યાય મળે. એમ બધાય મહેમાનો કોના નામ લઉં, બધાય જાણીતા ચહેરા છે. આમાં મારા 1 કલાક 2 કલાક નામમાં વહી જાય એવું છે. અને આમ તમે જુઓ તો ખરા, દિવાલું માથે બેઠા એમ થાય ઠેકડો મારી જવાના કહું તૂટે. હા, આ બાજુ નજર કરો
સાલું શું પ્રેમ છે તમારો, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. એટલે આ આનંદ કરવો છે આપણે, એના ગુણ ગાવા છે. દુહા અને છંદમાં 8 મહિનો છે. જેઠ જાય કોરો એનો ખંડમાં અમને ખટકો નહીં, પણ આ તો આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. 8 મહિનો જ્યારે વીજળીઓ જેથી વાદળા પણ તોડીએ હળાવા નાખતી હોય 8 મહિનો, અને એમાં આવી 12 બીજના ધણીની બીજ છે આજ. એટલે આથી બીજો સારો અવસર અને દી કયો હોય દુનિયામાં, એવી જ્યારે બીજના પ્રસંગે. એટલે બધાને મારા આહાડી બીજના જાજાથી રામ રામ. અને આવતી વખતે ભગવાન પાછો આવા નવા માહોલમાં બધાને હાજા નરવા રાખે, નેલા નેજા વાળો. એવી આયા રાણા બાપુ હતી બધાને. અને આ ભગવાન જે બિરાજે છે રામદેવજી મહારાજના ચરણોમાં પ્રાર્થના પણ શરૂઆત કરવી છે આ ડાયરાની. તો કેવી ધજાયું આમ ફડાકા મારે છે મંદિર સામું જોવો જ ખબર પડે. ત્યારે મને કવિ ત્રિભુવનજીની આ કવિતા યાદ આવે. આવા શિખરબંધ મંદિરો ઉપર આમ 52 ગજની ધજાયું જ્યારે ફડાકા મારતી જોઈ ને, ત્યારે કવિની કલમ ઉપડી. કેવી છે અમારી આ ગૌરવવંતી ગુજરાત. તમે આ બધા સમજદાર છો આમાં. હેનરી નિક્સન જે ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર હતા, એને કેવું પડ્યું છે, હું તો દુનિયા ફર્યો પણ ગુજરાતમાં પગ મેલ્યા પછી ખબર પડી કે ગુજરાત એકવાર જોવા જેવું છે. અને આ આવ્યા પછી પોપટભાઈને ભગવો પહેરી લીધો. પૂર્વાશ્રમનું નામ એનું ડોક્ટર હેનરી નિક્સન હતું. તમે આર્ટિકલ વાંચજો ક્યારેક આમાં ભણેલા હોય તો. આજ વિદેશના માણસોને ભૂરી અને ભગવા પહેરવાનું મન થઈ જાય, એ આપણી આ ભારતની પવિત્ર ભૂમિ છે યાર. એ થઈ જાય જે નોલેજેબલ માણસ હોય, જાણતો એને કદાચ આવું બધું ન હોય. આવું બધું આ તમે જોવો ને, આવું બધું તમને ક્યાંય આ અમેરિકામાં એટલું ન જોવા મળે તમને, કે આટલી બધી માણાની મેદની, આવો હરિહર ને આ પડકારો ને આ હાકલો એ નીકળે જ નહીં. તમે ગમે એટલું આમ પ્રેશર મારવાનું. હું તો ઘણી વાર બોલ્યો છું, આની પહેલા બોલ્યો હતો. હવે તો સાલું 1947 દેશ આઝાદ થઈ ગયો, કોઈને પ્રેશર કરાયું ન રહ્યું. આપણે હજી આમ પ્રેશર કરી દો તો મારા વાલીને 112 ને ફોન કરી દે. હજી આપણી વાતો પૂરી ન થાય તો ગોળા ગાંઠતા હોય. 112 વાળા આવી ગયા હોય. અને જો 112 ને વાર લાગ્યા આવતા તો 108 પાછી વેલી વહી આવે. સાલું નક્કી નથી થતું. અને આવા સમયમાં બાપુ આયા કોઈ પ્રેશર વગેરે. તમે ભાવ તો જો, પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં. નંદકુમાર આવું જોઈને તો આપણને એવું લાગે કે આ મારો રામદેવજી મહારાજ સાક્ષાત બિરાજે છે. આ લીલા નેજા વાળો આ મારો પરબનો પીર બિરાજે છે. સત દેવીદાસ અમર દેવીદાસના જ્યાં ભડકા પડતા જેના નામના ભડકારા વાગે, આ સેવા એ સેવાદાસ બાપુનું તપ એ આ તોરણિયાની ધરતીમાં મને તમને દેખાય છે. રાજેન્દ્રદાસ બાપુએ જેની કંઠી પહેરી અને જેના ચરણોમાં માથું મૂકી દીધું, મારા બાપ આવી જ આ પરંપરા છે, એની વાતો કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે મને આ ધજા જોઈ અને ત્રિભુવનજીની કવિતા યાદ આવે. શું કીધું એને ગૌરવવંતી ગુજરાત માટે? તો કડક ધરતી જહાં ખડકની આકરી, આય કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. ક્યાંક ખમખલ જમીન છે, ક્યાંક ઓલું ડુંગર છે. ચોટીલા જાવ તો આપણી ધરતી કે બધે હરખી નથી, આમ કે ડુંગરા ડુંગરી બધું છે. આય કડક ધરતી જહાં ખડકની આકરી, અન આમાં ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં ગાય બાંધી હોય એવા પવિત્ર ફળિયા આપણી ગુજરાતમાં છે. નેહડામાં જાઓ ક્યારેક પોપટભાઈ, આપણે વડીલો એમ કહેતા હતા કે આને સ્વર્ગ કહેવાય, આને નરક કહેવાય. આપણા કથાકાર એમ કહેતા કે આને અરવિંદભાઈ સ્વર્ગ કહેવાય, નરક કહેવાય. મેં તમે જોયું નથી હજી, પણ કવિ એમ કહેતા હતા કે જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એ ફળિયા જ હરગ જેવા છે. એને પછી ક્યાંય હરગની આશા રાખવાની જરૂર નથી. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પિયુષ જરણી, એ ભલી ભારતી ભૌમની ધન ધન હો ધન, આ સબ રાષ્ટ્ર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અને પાછા આદમી કેવા, આપણું જો પુરુષો માટે કીધું છે, આદમી કેવો હોય, આદમી કેવા એના માટે કીધું છે ત્રિભુવનજીએ. કેવા પડકારા હમણાં તમે કર્યો ને અહીંથી. હવે કોઈને તાણ કરવી પડે કે તમને મારા હમસે. હું ઘણી વાર કહું કે અંદરથી આવે, ઉગે ને એને કોઈ દુનિયામાં ન પૂગે. હા, એ પડકારો અંદરથી આવે, એના માટે ત્રિભુવનજી આ કવિતા કહેતા. હવે સાંભળજો આમાં શું કીધું. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, હૃદય ગૌરવ ભર્યા જેના હયામાં કઈક તાકાત હોય. પ્રસંગ તમને કહો આગળ ઉપર કાળુભાઈ નો, પોપટભાઈ
આ કવિતા સાબિત થાય છે આયા. ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા. ઉતાવળ કરતા નહીં, જેને જેને ઉતાવળ કરી ને બધા હલવાઈ ગયા, પણ હાવ નિરાત રાખી મારા વાલીડા પલાક આપી ગયા છે. એમ મારે પ્રસંગો કેવા છે, તમે સમજદાર છો બધાય. એકાદી વાત મારા ને તમારા ખીચામાં લઈને આપણે જાય સવારમાં કે અમે તોરણિયાના પાદર સુધી ગયા રાણા બાપુના આંગણે, પણ આપણને સારું સાંભળવા મળ્યું, એકાદું ભજન સાંભળવા મળે, એકાદી વાત સાંભળવા મળે, એવો સંસ્કૃતિ સભર બધાય સમજદાર, માતાઓ, બહેનો, વડીલો. ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને અરવિંદભાઈ કોઈ મુંબઈને પૂછ્યું એ કે તમે બધા ડાયરા કરો સૌરાષ્ટ્ર ગુજરાતમાં. આપણે એમ કહીને ડાયરામાં જાય, તમે બધા આવ્યા, કોઈ બાઇક લઈને આવ્યા, કોઈ ગાડી લઈને આવ્યા, તમને કીધું છે ક્યાં જવું છે, એટલે તમે કીધું તોરણિયા ડાયરો છે રાણા બાપુને. એટલે કીધું કે ડાયરો એટલે શું? ત્યારે મેઘાણીએ જવાબ આપ્યો કે ગામડું બોલે ને મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો. અરે હાવ અભણ હોય, આંગૂઠા સાફ હોય, કાંઈ ભણેલો ગણેલો હોય, નોલેજેબલ ન હોય, અભણ બોલે ને મોટો ભણેલો સાંભળે ઈ ડાયરો. અરે એથી આગળ કહું તો અટાણી ટીવી ચાલુ કરીને તો આપણે રિમોટ હાથમાં રાખવું પડે. રિમોટ એમાં કોઈ એવી સિરીઝમાં કે કોઈ મૂવીમાં એવું ચિત્ર આવે તો આપણે આપણું પરિવાર બેઠા હોય તો આગળ પાછળ કરવું પડે, કાં તો ચેનલ બદલાવી પડે. હું દાવા સાથે તમને એટલું કહું, રાણા બાપુ આ તમે જે કર્યું છે, જ્યાં જ્યાં સનાતન ધર્મની વાતો થાય અને ડાયરા થાય, ત્યાં બાપને દીકરી ભેળા બેઠા હોય, બાપને દીકરો ભેળા બેઠા હોય, ભાઈને બેન ભેળા બેઠા હોય, એવું કોઈ જો અટાણે આ સમયમાં જો કોઈ કાર્યક્રમ હોય તો એનું નામ ડાયરો છે. મેઘાણી એમ કહેતા કે આ ડાયરો, અને આવા ડાયરામાં આપણે મળ્યા છીએ, એટલે પડકારો ડાયરા જેવો કરજો, ડાયરી જેવો ન કરતા. અને એવી જયારે હાકમ જેવો ડાયરો છે, અને કારણ કે રામદેવજી મહારાજના ગુણગાન ગાવા છે આપણે, પણ શું કહેતા હતા આમાં? આઈ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, અનહબકીને નો કદી હામ તજતા, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. આયા શીરસા ટેમળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભૌમની બંધુ તનિયા વડી, ધન ધન હો ધન આ સવદાસ ધરણી, તન ધન ઓ ધન ગુર્જર ધરણી. એવી ધરતીના બધા માઢુડા મળ્યા છે, આનંદ કરવા મળ્યા છે. એના બગીચાના ફૂલડા, આમાં કોઈ ગરીબ હશે, કોઈ અમીર હશે, આમાં બધાય હરખા નહીં હોય. હું ઘણી વાર બોલ્યો છું, મૂંઝાતા નહીં. સમય સમય બલવાન નહીં, પુરુષ બલવાન. આઈ તો કાબે અર્જુનને લૂંટ્યા, વહી ધનુષ વહી બાણ. આઈ તો સમયના વાજા છે યાર. કંઈક ઠેબુ આવે તો સહન કરી લેજો. જીવનમાં જેને ગમ ખાધા ને એ જ મેદાન મારી ગયા છે. એમ આમાં ક્યાંક ખૂણામાં બેઠા હોય, નેજવા કરીને જોતા હોય, ચાલો આપણે કીધી વારો આવશે, એનો વારો આવી જાય. તો સમયના વાજા છે. પણ મને મરીજનો શેર તમારા યુવાનો માટે યાદ આવે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો. હા ભણજો, જુવાની કેવી હોય, ક્રાંતિકારી ભગતસિંહ જેવી. સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में. આવી જુવાની હોય. રાજ્યગુરુ જેવી, સુખદેવ જેવી, સુભાષચંદ્ર બોઝ જેવી. એક પછી એક પ્રસંગો આપને કહું, પણ મરી જેમ કહેતા કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. હવે સાંભળજો, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. સદીઓ સુધી બાદશાહી કરી છે, અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. સદીઓ સુધી 1 વર્ષ 2 વર્ષ 5 25 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે, અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. અને નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. સાંભળજો, આ તો મરી જ લખીએ કે આવા ધજાગરાની સામે, આવા સંતોની સામે આવીને જ્યારે ઉઘાડા થઈ જાવ ને, મારા બાપ અમે આ કર્મ કર્યા છે, હવે તું તારી લેજે. મરી જ કહેવા માંગે છે, યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી. અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. હવે આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે, ને બગાવત કહો તો બગાવત કરી છે. હવે તમે એમ કહેતા મોહબ્બત કરી તો મોહબ્બત કરી, એમ રાણા બાપુ અમે આ તમારા ચરણોમાં આવ્યા છીએ. તોરણિયાના પાદરમાં અમે એવું સાંભળ્યું છે કે નકળંગ ભગવાન બિરાજે છે, રામદેવજી મહારાજ પરબનો પીર બિરાજે છે. એકવાર શરણે આવ્યા છે. ભૂલ્યું તો અમારી હજારો હોય, પણ તમે તો આમાં ધૂપેલિયા લીધા છે. હું આ જિજ્ઞેશભાઈને કહેતો તો, મેં કીધું હલ્દી ઘાટીના મેદાનનો પ્રસંગ વાંચો ને તમે, એટલે અકબર પણ હિન્દુસ્તાનની શહેનશાહની ફૌજની સામે અકબર ઉભો રહી જાય, હાથમાં તરવાર લઈ. મેં કીધું રાણો હતો. હલ્દી ઘાટીના મેદાનમાં અકબરની સામે આખું યુદ્ધ વાંચી લ્યો તો મહારાણા પ્રતાપ આમ તરવાર તાળી ઉભા રહી જાય.
હવે સાંભળજો, એક હાથમાં માળા હોય, એક હાથમાં તરવારે હોય. જનની જન તો ભગત જણ, કાં દાતા અને કાં સૂર. ભગતને જન્મ દેવાની વાત. હલ્દી ઘાટીના મેદાનમાં જાવ તો આપણને રાણો સાંભળે. શું કામ? એ માટીમાં પગ મેલો તો એમ થાય આ રાણો હશે. અને તોરણિયાના પાદરમાં હોત આ રાણો સાંભળે, મારા રાણાએ ધૂપેલી હાથમાં ઉપાડીને પીરને હામાં લઈ આવ્યા છે. આ હા, બે રાણા ફસાવો. સાંભળજો, આ ભગવો પહેર્યો દાતારી, કા ભક્તિ હોય કા દાતારી હોય, અને કાં તો સુરવીરતા હોય. આ ત્રણને જન્મ આપે ને, એ જનેતાને કવિએ કીધું છે કે આ ત્રણને આપજે, કાં તો વાંજણી રહેજે, તારું નૂર ગુમાવતી નહીં. અને એવા એક સંતને જન્મ આપે, એ પણ એક જનેતા એવી જગદંબા જેવી હોય તો સાધું કે કોઈ સંતનો જન્મ હોય. અને કોઈ દાતાર માણા હોય, જગડુસા જેવા, ભામાસા જેવા, કે કોકના માટે થઈને કંઈક આપી દે, એ તો જ આપે. આ બધી વાતો મારે તમને ટૂંક સમયમાં કરવી છે. ધીરે 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 મેં કીધું હજી તો મને આમ નંબરિયા પડે, ફિલ્મ બાકી છે યાર. એમ એવી આપણે વાતું છે. ત્યારે મને યાદ આવે શું કીધું આમાં, તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભો વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિધિહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અનગિરાજ્ઞાન ગોતીતમ મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. હે ભોળાનાથ, હે મારા મહાદેવ, અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા. અકાલ મૃત્યુ જો મરે જો કામ કરે ચંડાલ કા. અરે કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત વો મહાકાલ કા. જેનો ભગત બની જાય પછી ક્યાં જવાની જરૂર છે. એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. પણ આકાશી રોજી ઉતરે અરે રે પરબે નકલંગ દેવીદા સાત દેવીદા સાત દેવીદા. હું ગયા અનવાળી વાદળ ચમકી વીજ. થોડી વીજળી હળવા નાખતી હોય અને આ બાજુ મોરલા કહો કરવા માંડ્યા હોય એટલે ખબર પડી જાય કે આજ બીજ લાગે છે. એટલા માટે આપણો બહુ જૂનો દોહર રાણા બાપુ એની સાક્ષી પૂરે છે. કેવી આહાટી બીજ છે આજ. મોરટા હું ગયા અનવાળી વાદળ ચમકી વીજ પણ મારા રુદાને આરાણો સાંભળ્યો અરે રે જીતો યાદી સાડી બી. દેવીદાસ
અને એમ ખંડમાં ખટકો નહીં પણ મારા હાડનો એક દી અરે રે મન મામો લાગે વેરડા સાત દેવદાસ એ આ મારા નાના બાપાનું તોરણિયા પણ મારા માધવ નથી માગતો અને હું તો કરોડ રૂપિયા કીર્તાર આ બહુ વર્ષો જૂનો દુહો છે. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર પણ વખતે મારો વ્યવહાર તું હાચવી દેજે. હામળા તારી આગળ પૈસા નથી માંગતો પણ મારો વ્યવહાર મારું ટાણું આવે ને તેથી તું હાચવી લેજે. જેમ નરસિંહ મહેતાના મામેરા કુંવરબાઈના પૂર્યા એની ઊંડી સ્વીકારી એમ આપણે ભગવાનને એટલું કંઈક અમારા ટાણા હાચવી દેજે. અને હું પાછો ઘણી વાર કહેતો આ સમયમાં સાલું માલ હે તો મોહબ્બત હે યાર. આ 10 વર્ષ પહેલા ગોપાલને તમે જોયો હશે. આ સાલું બજેટ વધ્યું નાણા બાપુ એટલે ડ્યુટી હાથે આવી ગઈ. અગર સાલો જોવો થાંભળો હરખો આપણને એમ થાય ઠીક છે બરાબર છે, બહુ એટલી બધી મજા ન આવે. અટાણે તો સાલો બ્લેકમાં આપણને એમ થાય જોયા કરવો ઘડી. એટલે હું કહું છું કે માલ હે તો મોહબ્બત છે. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. પણ એની સરળતા જો હોય કે આ તો બાપાના આશીર્વાદ છે. રાણા બાપુ અમે તો તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. તમે જે ભજન કર્યું છે, સેવાદાસ બાપાએ જે ભજન કર્યું છે, એકાદો પંજો પડી જાય, એકાદો તમારા મોઢામાંથી નીકળેલો શબ્દ જો અમારા સુધી પૂગી જાય, એ માટે આપણે બધા ભેળા થઈને જ્યારે આવ્યા છીએ ત્યારે આનંદ કરવો છે. ત્યારે હું તો ઘણીવાર કહેતો એમ આપણે બધા આ સનાતન ધર્મની આપણી પરંપરાની વાતો કરવા મળ્યા છીએ ત્યારે એવા પ્રસંગો મારે એક બે નાના એવા તમારી સામે મૂકવા છે. પણ કેવા સાધુઓ અને સંતો હોય છે, કેવી આપણી આ ધરોહર છે. સાંભળજો આમાં ધૂણો જ્યાં ધકતો હતો મારો પરબનો પીર છે. સાંભળજો આમાં ધૂણો જ્યાં ધકતો હતો એક જે વાજા દિગંબરનો ભાવ જ્યાં પડતો હતો. ગિરનારી મહારાજ આયા સિદ્ધને જોગી મળ્યા અણયોગ ને અભિયાસમાં એ પીરાય પ્રગટ જુઓ પરબે અમર દેવી દાસમાં યાદ અમર દેવી દાસમાં સાત દેવતા અને હવે સાંભળજો આ કડી. અટાણે મને તમને એમ થાય કે સાલું આપણે કોકને ત્યાં ઢોલ વાગતો હોય ને તો આપણને નીંદર ન આવે. મારું બેટું આપણે કેદી મેળાવશે. સાંભળજો આ તો કોઈ ઉંમર થઈ ગયા ને પછી ભજન કર્યા એના દાખલા નથી. અમરમાં લઈ લો, દેવીદાસ બાપા લઈ લો. સાંભળજો આ કડી તમને એની સાક્ષી આપે છે. શું કીધું આમાં? હિંડોળે ઝૂલતી અને એક આહીરની બાળા હતી. શું વાત કરી આમાં. કેવું સમર્પણ હોય, કેવો ત્યાગ હોય. તો પરબના પાદર સુધી, તોરણિયાના પાદર સુધી આવવું પડે. જોબન હિંડોળે ઝૂલતી એક આહીરની બાળા હતી. કોઈ ઉંમર થઈ ગઈ હતી એમ નહીં, પણ નક્કી કરી લીધું હતું કે હવે આ પાદરમાંથી પગ બીજો બદલાવો નથી, ડાબામાંથી જમણો પગનો બદલાવો, હવે તો સેવા કરવી છે રગત પીતિયાની. એટલા માટે આ કડી મને યાદ આવે. શું કીધું આમાં? આઈ જો બન હિંડોળે ઝૂલતી અને એક આહી
એ સંસાર કેરો મોહ છોડી મારા રામને રટતી હતી. આ અમર ધરાને ઓળખાવતી આ અમર ધરાને ઓળખાવતી અનવૃત્તિ બધી વિશ્વાસમાં એ પીરાઈ પ્રગટે જોયા પરબે અમર દેવી દાસ માયા અમર દેવી દાસ માં સત દેવીદાસ તમારા માટે કહેતો હતો તમને એમ ન થાય નકરી ભક્તિની જ વાતો કરી. ભક્તિ તો આપણે કરવાની હોય, આનંદ કરવાનો હોય. તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. રાણા બાપુ આ બહુ સારી વાત છે. આપણે એમ કહેતા હોય ગોપાલ કે કોઈ દી સમંદર સલકાય નહીં. આપણે બહુ જૂના વડીલો ને આપણા વિદ્વાન માણસો કહેતા દરિયા નો સલકાય, સમંદર નો સલકાય, તો ખાબોચિયા સલકાઈ જાય. પણ તમને પ્રેમ કરવા વાળું, તમને સમજવા વાળું માણસ તમારાથી જુદું પડે ને તેથી તમે એના આંખમાંથી આહુડા પડે તો કવિ એમ કહે છે કે સમંદર સલકાઈ જાય. શું કામ? એ આહુડા પ્રેમના આહુડા છે. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. એટલે મને શેર યાદ આવ્યો કે તમારી આંખથી પડેલા આંસુએ મને સમંદર સલકાતા લાગે છે. અરે કોક ઘાયલ ને તો પૂછો ઘા કેટલા ઊંડા લાગે છે. હવે લગ્ન નો છે શું ખબર પીઠી કેવી રીતે સોળાઈ એમ. આ બધા હું તમને વાતો કરું છું જે ઘાયલ બન્યા, હું ઈ ઘાયલ ની વાત કરું છું. આની સામે જે ઘાયલ બની અને ગાંડા થઈ ગયા ને એને મારો ભગવાન મળ્યો છે. હું આ ઘાયલ ની વાત કરું છું તમને. આને મેળવવા માટે ઘાયલ થવું પડે. દેહના ભાન ભૂલ્યા ને તઈ ભગવાન મળ્યો છે. કાયાને રાધા કીધી ને આત્મનો કીધો કાન. સાંભળજો પોપટભાઈ, કઈ ભાન ભૂલ્યા? કાયાને રાધા કીધી. આ મારું શરીર છે ને એ તો રાધાજી છે અને મારી અંદર આત્મો છે જે જીવ છે એ તો કૃષ્ણ પરમાત્મા કાનુડો છે. કાયાને રાધા કીધી આત્મને કીધો કાન. રાણા બાપુ તઈ ભૂલ્યો દેહનું ભાન. દાસી કેવાણો દાફડા દેહના ભાન ભૂલી જાય અને દેહના ભાન ભૂલે ને તઈ ભગવાન મળે. હા પછી અટાણે માનતા કરે ને 2-3 દી રાહ જોવે ને પાછા નાળિયેર લઈને બીજે ઉભા. એકચ્યુઅલી બરાબર જામ્યું નહીં લે તો તમને જો 2 નાળિયેરમાં ન જામતું ભગવાન થોડો નવીરો છે એ એકચ્યુઅલી જમાડવા આવે. એ તો વિશ્વાસ મૂકી દીધા હોય દેવંગી જેમ અને ભરોહા મૂકીને રાણા બાપુ હું જોઉં છું. ગોપાલને કહેતો ઘણી વાર હું ગોપાલને ડાયરામાં કીધું મેં કીધું આપણે કોઈ પણ સાધુ સંતોને જોતા હોય રાણા બાપુથી માંડીને કોઈ સાધુ સંતો લઈ લો એના ભગવા કપડાનો રંગ એક જ હોય છે. જેના જીવનમાં કલર ન બદલાય ને એને દુનિયા સલામું મારે છે. કલરિયાને કોણ સલામ મારે યાર? હાલતા રંગ બદલાવી નાખે. જેના કલર નથી બદલાણા. આપણી ધરોહર, આપણા સંતો જ્યાં જ્યાં આપણી દેહાણી જગ્યાઓમાં આજ પણ તમે મીટ માંડો એક જ કપડામાં તમને જોવા મળે. શું કામ? જેને નક્કી કરી લીધું છે, ધણી ધારી લીધો છે. એવા તોરણિયાના પાદરમાં જ્યારે આપણો ધણી બેઠો છે એના આશીર્વાદ લેવા આવ્યા છે ત્યારે કેવો રોડો 8 મહિનો છે. ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. એ મારા રાણા બાપુનું નકળંગ ધામ આયા. મને આનંદ થાય. આમ તમે હરિદ્વારમાં જાવ ને તોય મૂંઝાવાની જરૂર નથી. ન્યાય રાણા બાપુએ આપણા માટે એક સરસ મજાની સુવિધા કરી છે. હરિદ્વારમાં પણ નકળંગ ધામ આશ્રમ છે. આજ તમે હરિદ્વાર જાઓ, આપણે ગુજરાતીઓ કોઈ પણ ગંગાના ઘાટે એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂત હરજની ભાગીરથી આ તમે ન્યાવયા જાઓ તોય બિરાજે છે. અને રામદેવરા રણુજા ને આ પણ આશ્રમનું કામ ચાલુ છે. આથી બીજા આશીર્વાદ હોય કેવા વધાવી લો તાળીઓથી રાણા બાપુને. આપણા માટે કેવડી અને મહેનત કરી અને જબરજસ્ત સુવિધાઓ જ્યાં જ્યાં પગ મૂકો દર્શન કરવા માટે ને આપણા માટે વ્યવસ્થા જેને કરી છે. ત્યારે કેવો 8 મહિનો છે. ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ. યદા દૂર ડકારમ મયુર પુકારમ તણિતા તારમ વિસ્તારમ. નાલાહી સંભારમ વ્યાસ અપારમ નંદ કુમારમ
એ કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો ગિરધારી ધારી જય જય દ્વારકાધીશ આ બજરંગપુરા કીધું એમ 8 મહિનો છે રસ્તામાં આવતો ને વરસાદ વરસતો આવતો એટલે મને આયા ઈ યાદ આવે છે જબરજસ્ત આ ગીત છે મળ્યા વાદળા ઘુગુંબી કાળા મેઘ વાળા ધારા માથે જમ સારા સજા ગરા સંગણ સે માડ વરા ફેરી ધડી ચડે ચડી પહોંચે ઇન્દ્રુ વાળી ગાટા મેઘ રાધે તુજા છપનારા ગાઢ આરવિંદભાઈ આયા મારો પરમ શ્રી મિત્ર દાસારામ બિલ્ડર જુનાગઢ અરવિંદભાઈ મારો બહુ નજીકનો ભાઈ બનશે પારિવારિક જેની સાથે મારા લાગણીના સંબંધો છે એવો અમારે આજ પણ પાઘડીવાળાનું નામ પડે ને માથું મૂકી દે એવો મારો ભાઈ બંધ અરવિંદભાઈની હાજરી છે ભાઈ અર્જુનભાઈની હાજરી છે મેં કીધું એમ કોના હું નામ લઉં ભાઈ ઉદયભાઈની હાજરી છે બધા એવા મિત્રો છે આયા હાકીમ જેવા નામ લઉં તો 2 કલાક વહી જાય આપણે બધા આનંદ કરવા મળ્યા છીએ પણ કેવો 8 મહિનો છે કવિ એને વર્ણન કરતા લખે છે મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે જમ સારા સજા ગરા સંગણ સે માડ વરા ફેરી ધડી ચડી ચડી ખોજે ઇન્દ્રુ વાળી ગાડા મેઘ રાધે ધૂટા છપનારા ગાડ વીજળી મસાલો વાળી જલાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા તોકિયા ધનુષ છોટ દારા લાલ તારા મોરલા જીગોરા સારા મેઘ હોત રાધા તેડા હરખા મનુષ એક નહીં બે નહીં પણ વાદળાના હાથ પડને તોડીને વીજળીઓ સોપ કડાક થાના નાના 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 કરીને વીજળીઓ થવા મંડાણી અને આમ જ્યાં ખેડૂત આપે મીટ માંડી આહાડ મહેમાન બનેલો પણ કેવો 8 મહિનો મહેમાન બન્યો કવિ એનું વર્ણન કરે છે આપણા ઘરે હારો મહેમાન આવે દરવાજા સુધી આપણે હામાં લઈએ આ તો 8 મહિનો દુનિયાનો જગતનો તાપ જેને કહેવાય જગતનો બાપ કહેવાય અને નેજવા કરીને ઉભા તક વરસાદ ક્યારે વર આ બાજુ બાપૈયા મોરલા ટેહોક ટેહોક મજા કરવા પણ કેવો લાગે છે 8 મહિનો કવિ રણવે ને મળ્યા વાદળા ઘગુંબી કાળા મેઘવાળા ધારા માથે ચોમ સારા સજા ગરા સંગણ સે માડ વરા પેરે ચડી 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 પહોંચે ઇન્દ્રુ વાળી ગાટા મેઘ રાધે ધૂટા છપનારા ગાઢ વીજળી મસાલો વાળી જલાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા કોઈ મસાલી માણા કાળી અંધારી રાતમાં હાથમાં મસાલ લઈને વયો જાતો હોય આખું દળકટક પાછળ હાલ્યું આવતું હોય હાથમાં મસાલી જલા 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 વાળા પાછળતો જાતો હોય એમ કોઈ મસાલી જામ નીકળ્યો હોય એમ વીજળીઓ નીકળી આપમાં હળાવા નાખવા માંડી કાળી ડિબાંગ જેવી રાત ડાબા ને જમણો હાથ ભાળે નહીં અને જમણા હાથને ડાબો નો ભાળે આવી 8 મહિનાની રાતે વીજળીઓ હળાવા લેતી હતી અટાણે ઊન તમે જોઈ છે કેવી લાગતી વીજળીઓ વીજળી મસાલો વાળી જલાલી આકાશ વેગે ધારી રંગ લીલા પીળા ખાચિયા ધનુષ ચોક તારા લલી તારા મોરલા જીંગોરા સારા મેઘ હોત રાધા તેડા હરખા મનો ઇન્દ્રજારા છૂટીદારા ભમકારા મચી એલી નદે નારા ભરા યાર સરોવરા નીર દાદરા કબેરા જોન કીર્તિ બોલિયા જાણે બાપિયા બોલિયા ઠારો ઠાર થી મંજીર આ બધા ગીતો તો તમે પડકારો કરો છો 1-2 ગીતની યાદ કે આપણે કાયમ ગાતા હોય છે આ બધા ગીતો આ તોરણિયાનું પાદર છે રાણા બાપુનું સાનિધ્ય છે આયા મેં કીધું એમ આયા રાણો એની રીતે જ છે તમારે તન મન ધન પણ પગે લાગવા આવજો આ બધું લે છે કારણ કે આ તો ઈ ખોળો છે આયા અને આયા ઈ 12 બીજનો ધણી બેઠો છે ભગવાનની સામે જાય ને તે પૈસાનો પાવર ન રખાય અને સત્તાનો રાજકારણનો ન રખાય કારણ કે ગરવ કિયા સોઈને હાર્યા આ વડીલોએ ભજન સાંભળ્યું છે આ બધા ભજનીકો અમારા શૈલેષ બાપુની ગાતા હોય છે કે જેને અભિમાન કર્યું ને બધા દુનિયામાં હારી ગયા છે પણ ભગવાનના શરણે થઈ ગયા અને પાઘડી મૂકી દીધી પછી એની આબરૂ કાયમ ભગવાને રાખી દીધી છે આવા દાખલા મેન તમે સાંભળ્યા છે એ વાત તમને કરી દઉં કે આ ધજા ઉપર જો ભરોસો રાખી દો તમે આજ બધા આવ્યા છો આ બીજ ભરવા માટે તોરણિયાના પાદરમાં નકળંગ ધામ અટાણે વિશ્વમાં એમ કહી શકાય કયું તોરણિયા કે રાણા બાપુનું તોરણિયા નકળંગ ધામ આથી બીજો કયો પરચો હોય જીવનમાં આ ભક્તિની તાકાત છે આ તાકાત છે એટલા માટે અમારે કેવું પડે અને પોપટભાઈ આજ પણ તમે બધા જ આવ્યા છો દર્શન કરવા હું હૃદયથી કહું છું તમને વિશ્વાસની વાત હોય ને એમાં પુરાવાની જરૂર ન હોય જો વિષય શ્રદ્ધાનો હોય
તો પુરાવાની જરૂર ન હોય. આ ધજા ઉપર ભરોહો મૂકીને વ્યા જાવ, આબરૂના ધજાગરા નહીં થવા દે દુનિયામાં. હા, તોરણિયાના પાદરમાં એકવાર આમ નજર કરો, મારા બાપ અમારી આબરૂ તારા હાથમાં છે, પછી એ સંભાળી લેવાનો. આપણે વિશ્વાસ મૂકવાનો છે અને એવી વાતો આપણે કરવી છે ઝીણી ઝીણી. ત્યારે મને યાદ આવે એમ, વડા ભારતા રચાયા ખેલ કબરું વારા પાંડુ વારા કરણ પાર તારા દૂધા હુએ પલ્લે કાળ જાતો બાણરા ટંકાર યાર પાર યાસમાન બાગા પનંગા થડે ગયા લાજા હાથ મે બાટા ઢાકિયા કબરવા બાણ પાડી માત મેં ધારા છૂટ્યા બાણ પાર થારા યા કરા સમો જતા સુર વીર થાર ચાર વીર રસ જાગા રોપિયા કારણે પાગા ધાક ધાગા ધાક ધાગા ધાક ધાગા ધાક ધાગા ધાક ધાગા ધાગા ધાક ધારી કપા બમણા ધણના આય પોર હાણા પાણ કાય પારતા રતા ભલ કારા દિય હરિ પુત્ર સૂર ધારા થારા અથાગ પ્રમાણ આ બધા ગીત છે સપાકરા. હું કાયમ ડાયરામ બોલું છું. મારે તમને એકાદી નવી વાત કરવી છે, એકાદું નવું ગીતે સંભળાવું છે તમને. એટલે વળી એમ નામ ન થાય સાલું આ તો વાગ્યા જ કરે છે કેસેટ એમ. પણ હવે સાંભળજો, આ ગીત મને ગમે છે એટલા માટે. ભગવાન હું આ બોલું ને, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એટલે ડિગ્રીઓ લીધેલા પાસે એમ કે આવું થોડું આ સમયમાં હોય. અરે મારા બાપ ગાંધીજી એમ કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ. સાંભળી લીજો, નોલેજેબલ માણસો આમાં ભણેલા હોય. ગાંધીજી એમ કહેતા કે અહિંસા પરમો ધર્મ. શું કામ કહેતા હતા અરવિંદભાઈ? ગાંધીજીને હિટલર મળ્યા જ નહોતા. એને હિટલર જર્મનીના મળ્યા હોત ને તો ગાંધીજી એવું ન કહેત કે અહિંસા પરમો ધર્મ. સ્વામી સચિદાનંદ કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. જેમાં વીર તત્વ પીડ્યું હોય એ ભક્તિ કરી શકે, એ દાતારી કરી શકે, એ આવા ધર્મનું ધજાગરાનું રક્ષણ કરી શકે. એટલે કીધું વીરતા પરમો ધર્મ. અને એટલા માટે આપણે આ દુનિયામાં વાતું કરી. કોઈ ગાય માટે માથા દઈ દીધા હોય. જગાતા આવ્યા છે રાણાવાવથી. દાદા વાસરાએ પોતાના ગાયના ધણ માટે છે, દાડો વાસરો ધીંગાડે નીકળી જાય. કથા જાણો છો તમે? આજે આપણે એને રાહડા ગાય છે. શું કામ? જેને ધર્મ માટે લડાઈ કરી છે. હું તો એમ કહું છું આજના યુવાનો માટે, ભાઈઓ બહેનો બધાય માટે, કે તમે કોઈને જોતા હોય, મૂવી જોતા હોય, સિરીઝ જોતા હોય, સિરિયલ જોતા હોય, બધાય તમારા માટે હીરો કે હિરોઈન તમારા માટે ફેવરિટ હોય. એમાં કોઈ શંકા નહીં. આપણને ગમતા હોય તેને જોવાના, સાંભળવાના. પણ હું તો એટલું કહું છું આજના યુવાનોને, આવનારી પેઢીને, હવે કદાચ વાંચવાનો સમય કોઈ આગળ છે નહીં. શેડ્યુલ બધાના બીજી છે. જમીન પછી ગામના ઓટે બેઠા હોય પાનના ગલે, અને એમાં માવો છોડતા છોડતા કોકનો ફોન આવ્યો હતા કે મારું શેડ્યુલ બીજી છે. આખા ગામને ખબર તારા શેડ્યુલની યાર. અને હકીકતમાં બીજી હોય તો વાંધો નહીં, સાલું કાંઈ કામ ન હોય તો ગમે ત્યારે ફોન કરો તો શેડ્યુલ બીજી છે. આપણે તો મારું બેટું આ બધું આ કઈ કંપનીનું કામ કરે, શેડ્યુલ જ્યારે પૂછો ત્યારે બીજી, જ્યારે પૂછો ત્યારે એમ નહીં. આજના યુવાનો માટે એટલું કહું છું, ક્યારેક સાંભળી લેજો. ક્યારેક રાજ્યગુરુને, સુખદેવને, ભગતસિંહને, ચંદ્રશેખરને વાંચજો. અને વાંચવાની આળા થતી હોય ક્યારેક સાંભળી લેજો. આ ક્રાંતિકારીઓએ પોતાના લોહી રેડી દીધા પાયામાં ને, તો એ આપણે શ્વાસ લઈશીને અંગ્રેજોને અહીંથી કાઢ્યા છે. આવાને બધાને આની જુવાનીને યાદ કરજો, આને રોલ મોડેલ માનજો કે આપણે આવું બનવું છે મોટું થઈ. અને આવી મારે તમારી સામે એક બે વાતો કરવી છે. ત્યારે આ છંદમાં મને યાદ આવે, બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હુંકારમ હુંકારમ મુખ ઉચારમ યામ નથી. એ વિધવા મરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી ભાઈ, ના મરદાનું કામ નથી. છે આ કોઈ ઉજવે એકમ, કોઈ ઉજવે ત્રીજ. આપણે બહુ જૂનો દોહો છે, કોઈ ઉજવે એકમું, કોઈ તેરસ ને ત્રીજ,
પણ નાગબાઈ તારા નેહડે તારા બાળક ઉજવે બીજ એવી રોડી બીજ છે આયા. એટલા માટે મને એક કડી યાદ આવે, કેવી ભગવતી મોગલ છે કિરીટભાઈ, માને યાદ કરી લે, કેવી માતાજી છે આ ઋષિભાઈ. તુજયાદનંતમ સૃષ્ટિ સર્ગંતમ પ્રલય કરંતમ ભોખંતમ. જય જય મોગલ. તુજયાદનંતમ સૃષ્ટિ સર્ગંતમ પ્રલય કરંતમ ભોખંતમ. દાનવ કુલ અંતમ ચરિતમ અંતમ જગતંતમ વર્તંતમ. अवतार धारंतम तू भगवंतम. अवतार धारंतम तू भगवंतम हिमंतवंतम हलकाली. ओ काधरवाली दे मुद्दा ढाली. जय मां मोगल मसराली मां, जय मां मोगल मसराली. सुंदर सारू सेन बादल हरम से अंबर से. एक दरबार गिरी सारू से लतान घर से नदियां पर से सागर से. दंपति दुख दारू सेन सहज समरु सेन लगत जहरु से सुखकारी. एक है राधे प्यारी मैं बलहारी. गोकुल जाओ गिरधारी रे मारा गोकुल जाओ गिरधारी. આ બધાય આપણા 12માસી છંદ છે. 8 મહિનો શ્રાવણ મહિનો ભાદરવો આહો આ બધા છંદ છે, પણ હું એક છંદ તમારી સામે ગાવાયા. શું કીધું આમાં? દીપ લગાતી રંગ રાતી. એ મંદિર મહેલાતી સબે સુખાતી ડરકાતી જજકાતી. बिरहे जल जाती नींद न आती लिखी न पाती मोरारी. ये कह राधे प्यारी मैं बलहारी. गोकुल जाओ गिरधारी मारा गोकुल जाओ गिरधारी. એટલા માટે ગાઉં છું કે ભગવતી રૂપિયા આપ તો બુદ્ધિ આપજે. કેટલા આગળ પૈસા છે પણ સાલી બુદ્ધિ જ નથી. વિવેક વગરનું જીવન છે ને મૃત્યુ સમાન છે. તમારા આગળ પોપટભાઈ પૈસા કરોડો રૂપિયા પણ વિવેક નહીં હોય તો બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિના સુલભન હોય. વિવેક વગરનું જીવન એની જગતમાં કિંમત નહીં થાય. તમે કરોડોની ગાડી લઈ લો પણ તમારામાં વિવેક ને દુનિયા યાદ નહીં કરે. એટલે કવિએ કીધું, શું કીધું આમાં સાંભળ્યું આ છંદમાં? હે માતાજી એવી સદબુદ્ધિ આપજે, સજ્જનનો સંગ આપજે. શું કીધું? માડી રીધી દે સીધી દે અષ્ટનાવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે પાકવાની. મારી હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે ભય વરદાન દે શંભુરાની.